હવે આજે આપણે દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો જોવાના છીએ. એટલે કે ચુંબકીય ગુણધર્મો 3 પ્રકાર જોવા મળે છે આપણને: ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરામેગ્નેટિક. તો હવે અહીંયા જે પદાર્થ શું છે, ચુંબક નથી. જે પદાર્થ શું છે, ચુંબક નથી. એ પદાર્થને આપણે શું બનાવવાનું છે? ચુંબક બનાવવાનું છે. ચુંબક. તો ચુંબક બનાવવા માટે અહીં આપણે તમારે લખવું હોય તો લખી લેજો. ચુંબક બનાવવા માટે શું કરવું? જે પદાર્થ ખરેખર ચુંબક નથી તે પદાર્થ ચુંબક તરીકે વર્તે છે, અથવા જે પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપણે N અને S એવું કોઈ ચુંબક મૂકેલું હોય, એના વચ્ચે આપણે પદાર્થ મૂકવાનો છે. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની અંદર ચુંબકીય પ્રેરણ પ્રેરિત થતું હોય, એટલે કે ચુંબક ઉત્પન્ન થતું હોય, તો તે પદાર્થને શું કહે છે? ચુંબકીય પદાર્થ કહે છે. અને આ ચુંબક 3 પ્રકારે જોવા મળે છે. ચુંબકીય પદાર્થ કઈ રીતે? 3 પ્રકારે જોવા મળે છે. ચુંબકીય પદાર્થ 3 પ્રકારે જોવા મળે છે. તો એક છે ડાયામેગ્નેટિક. બીજો પદાર્થ છે પેરામેગ્નેટિક. અને ત્રીજો પ્રકાર છે ફેરોમેગ્નેટિક. હવે ડાયામેગ્નેટિકમાં તમારે શું યાદ રાખવાનું છે? તો આને શું કહેવાય છે? બીજું આ તો ઇંગ્લિશ નામ છે, પણ ગુજરાતીમાં પ્રતિચુંબકીય. પેરામેગ્નેટિક શું છે? અનુચુંબકીય. અને ફેરોમેગ્નેટિકનું શું છે નામ ગુજરાતી? લોહચુંબકીય. હવે અહીંયા તમારે જે ડિફરન્સ છે થિયરી ચલાવતા પહેલા એ તમને સમજાવું. તો અહીંયા જે પદાર્થ છે, જે ડાયામેગ્નેટિક પદાર્થો છે, એને આપણે ચુંબક બનાવવાના છે. તો એને અહીંયા તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પહેલા આ ડાયામેગ્નેટિક પદાર્થ કેવો છે એ અહીંયા જોવાનું છે. તો ડાયામેગ્નેટિક પદાર્થ છે એના અંદર આ જે પદાર્થ હશે, આ શું છે? પદાર્થ છે, ડાયામેગ્નેટિક પદાર્થ. તો એના અંદર જે અણુઓ હોય, આપણે વાત કરીએ છીએ તેમ કોઈ પણ પદાર્થ લોખંડ બનેલો હોય તો આ નાના અણુઓ હોય. તો એવી રીતે અહીંયા તમારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બતાવવાની છે પદાર્થની અંદર. તો અહીંયા જો ડાયામેગ્નેટિક હોય, તો અહીંયા શું હોય છે? કોઈ હોતું નથી, ડાયપોલ મોમેન્ટ હોતી નથી. અહીંયા તમારે શું યાદ રાખવાનું છે? ડાયપોલ મોમેન્ટ હોતી નથી. ડાયપોલ મોમેન્ટ હોતી નથી, આ યાદ રાખવાનું છે. અને પેરામેગ્નેટિકના અંદર શું હોય છે? જે પદાર્થ હોય, આ જે રીતે પદાર્થ, એના અંદર શું હોય છે? ડાયપોલ મોમેન્ટ હોય, પણ શું હોય છે? અસ્તવ્યસ્ત ગતિ કરતી હોય છે. તો કોઈ આ રીતે ગતિ કરતું હોય, કોઈ આ રીતે ગતિ કરતું હોય, કોઈ આ રીતે ગતિ કરતું હોય, કોઈ આ રીતે ગતિ કરતું હોય. આવી રીતે પેરામેગ્નેટિક પદાર્થમાં આ રીતે શું છે? ડાયપોલ મોમેન્ટ આ રીતે ગતિ કરતી હોય છે. શું હોય છે? ડાયપોલ મોમેન્ટની ગતિ. ડાયપોલ મોમેન્ટ અહીંયા હાજર નથી. શું છે? ડાયપોલ મોમેન્ટ હોતી નથી, એટલે હાજર નથી. અહીંયા હાજર હોય છે. શું હોય છે? પહેલેથી જ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હાજર હોય છે. પણ અસ્તવ્યસ્ત હોય છે. તેવી રીતે ફેરોમેગ્નેટિકમાં પણ હાજર હોય છે. શું હોય છે? કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હાજર હોય છે. પરંતુ હવે જે પદાર્થ આપણે જોઈએ છીએ એમાં કઈ રીતે હાજર હોય છે એ બતાવું. પછી આપણે ત્રણે પ્રકાર વિશે આપણે વિગતમાં અભ્યાસ કરીશું. તો અહીંયા કોઈ એક વિસ્તાર હોય તો એમાં જે આપણે ડાયપોલ મોમેન્ટ બતાવી જમણી તરફ આભા, એવી રીતે અહીંયા શું હોય? આ રીતે ઘણી બધી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ રીતના હોય, આ રીતના. તો આ વિસ્તારમાં શું થઈ ગઈ? એક જ દિશામાં ગતિ કરતી. તો આ વિસ્તારને હવે આ વિસ્તાર થઈ ગયો. હવે કોઈ આ રીતે ગતિ કરતી હોય ઉપર તરફથી હોય, તો અહીંયા આ રીતે કોઈ ગતિ કરતી હોય, આ રીતના. તો અમુક વિસ્તારમાં એક જ દિશામાં આ ડાયપોલ મોમેન્ટ ગતિ કરતી હોય. પછી ત્યાર પછી અહીંયા નીચે તરફ એરો છે તો અહીંયા બતાવી નીચે તરફ એરો, આવી રીતે. ત્યાર પછી નીચે વાળું તીર, તો અહીંયા નીચે વાળું તીર બતાવી. આ રીતના શું ગતિ કરતી હોય છે, આ રીતના. તો આ વિસ્તાર અલગ પડે છે. અહીંયાથી તમે આ રીતના દિવાલ બનાવી દેવાની. આપણે દિવાલ હોતી નથી, પણ આપણે જાતે બનાવીએ છીએ. આ રીતના દિવાલ બનાવી, એ રીતના અલગ અલગ હોય છે. હવે આજે એક જ દિશામાં ગતિ કરતા હોય એને તમે અહીંયા તમારે એક જ બતાવવાનું.
આ બધીની જગ્યાએ એક તમને આપણે આખરી થિયરી ચાલે એટલે એમાં જોઈએ છે. તો આ રીતના ફેરોમેગ્નેટિક હોય છે અંદર. અને આ જે ભાગ છે, આ દિવાલ બનાવી દઈ, એને આપણે શું કહેવાય છે? ડોમેન કહે છે. આ જે ભાગ છે એને શું કહે છે? ડોમેઇન. ડોમેઇન. તો આ હતું આપણે 3 પ્રકાર. એમના વિશે આ જે ડિફરન્સ હતો એ મેં તમને સમજાવી દીધું. હવે આપણે વારાફરતી શું કરશું? એક એક પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીશું. હવે આ પદાર્થોને જો બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં, તો તે ચુંબક ક્યારે વર્તે? તો જ્યારે પદાર્થ છે, તેને તેમ પદાર્થ, તો ચુંબકીય પદાર્થ મોમેન્ટ ધરાવતો હોય, ધરાવતો થાય એક જ દિશામાં, ત્યારે ચુંબક તરીકે વર્તે છે. પણ હવે અહીંયા તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો અહીંયા તો નથી, આ ડાયપોલ મોમેન્ટ નથી, તો અહીંયા ઉદ્ભવશે અને કઈ દિશામાં ગતિ કરશે? હવે અહીંયા પણ છે, તો કોઈ એક તરફ જ ગતિ કરશે, કાં તો જમણી તરફ કાં તો ડાબી તરફ ગતિ કરશે. અહીંયા પણ એવું જ હશે કે બધી એક દિશામાં ગોઠવાઈ જશે. તો જે દિશામાં તીર હોય, તમારે અહીંયા યાદ રાખવાનું છે કે ડાયપોલ મોમેન્ટ, આ ખાસ યાદ રાખજો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જે બાજુ અથવા જે દિશામાં ગોઠવાય તે એન છેડો બને. શું બને? એન છેડો બને. શું થાય? હવે જો આ જે ચુંબક બની છે, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દિશા તમને ખબર છે એસ થી એન હોય, એન થી એસ હોય, બહારની તરફ એન થી એસ હોય. હવે જે બાજુ અહીંયા આપણે કોઈ લઈ લઈએ, આ અસ્ત વ્યસ્ત છે, હવે એક દિશામાં ગોઠવાય છે આ રીતના. જ્યારે અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશું ત્યાં રીતના ગોઠવાશે. તો જે બાજુ તીર દિશા હોય તે એ છેડો શું બને? એન. અને બાકીનો એસ છેડો બની જાય, એટલે ચુંબક બની ગયો. તમને ખબર છે ચુંબક તમે લેતા હશે લંબચોરસ, એક છેડો એન હોય છે અને એક છેડો એસ હોય છે. તો એવી રીતે આ બની જશે. તો જે બાજુ તીરની દિશા હોય એ તમારે એન છેડો બને અને બાકીનો એસ છેડો બનશે. તો આ હતું 3 ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. તો હવે આપણે એના વિશે વિગતવાર ચર્ચા કરીએ તે પહેલાં વિડીયોને પોઝ કરીને આ તમે ડિફરન્સ લખી લો. ડાયામેગ્નેટિક પદાર્થ, આમ તો શું છે? ડાયામેગ્નેટિઝમ છે, ડાયામેગ્નેટિઝમ. પણ અહીંયા જે પદાર્થ હોય એને ડાયામેગ્નેટિક કહીએ છીએ, એટલે આપણે અહીંયા ડાયામેગ્નેટિક જ રાખીએ છીએ, ડાયામેગ્નેટિક. હવે અહીંયા આપણે જોયું કોઈ ડાયામેગ્નેટિક પદાર્થ છે, એની પાસે ડાયપોલ મોમેન્ટ હોતી નથી. શું હોય છે? ડાયપોલ મોમેન્ટ હોતી નથી. અહીંયા આપણે કોઈ પદાર્થ લઈ લઈએ, તો આ પદાર્થ છે, તો અહીંયા ચોરસ લંબચોરસ બતાવી દીધું. તો અહીંયા એની પાસે સામાન્ય સ્થિતિના એની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોતી નથી. શું હોય છે? અંદર ડાયપોલ મોમેન્ટ હોતી નથી. હવે અહીંયા આ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં, તો અહીંયા લખીએ આપણે સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા. એટલે હવે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દોરો તો અહીં એક સમાન છે, એટલે સમાંતર હશે, સમાંતર અને સમાનાંતરે હશે. તો હવે અહીંયા આ દોરી, તો અહીંયા પદાર્થ મૂકી દઈએ વચ્ચે પદાર્થ મૂકી દીધું અને આ છે એ ક્ષેત્ર સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રની રેખાઓ દોરી દીધી. હવે તમને ખબર છે એનું સમાન ચુંબકીય ક્ષેત્ર છે, એનું કઈ બાજુથી હોય? એનથી એસ તરફની બાજુ હોય, બહારની બાજુ. આ થઈ ગયું. હવે આના સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા હવે આ પદાર્થ છે એના અંદર ડાયપોલ મોમેન્ટ અહીંયા કશું નથી. હવે અહીંયા ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે. શું થાય છે? ઉદ્ભવે છે. પહેલાં શું હતું? આ પદાર્થમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નથી અને સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પદાર્થની અંદર ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે. અને એ કઈ દિશામાં ઉદ્ભવે છે? તો આ વિરુદ્ધ દિશામાં. તમને ખબર છે આ રીતના વિરુદ્ધ દિશા, જે બાજુ તીર હોય એ તમારો એન છેડો બનશે. તો તમારે આ રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવે છે ડાયામેગ્નેટિક પદાર્થમાં. તો જે બાજુ તીર હોય એ બાજુ તમારો કયો છેડો બને? એન. એન કરીને આ રાઉન્ડ બનાવ્યો છે, આ ખાસ યાદ રાખજો. અહીંયા એસ. આ થઈ ગયું. હવે વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે છે ચુંબકીય ક્ષેત્ર. તમારે અહીંયા ડાબી બાજુ લખી દો અને આ લખી લો જમણી બાજુ, યાદ રાખવા માટે. તો હવે અહીંયા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર શું છે? ડાબીથી જમણી બાજુ છે. જ્યારે અંદરનો પદાર્થ જે મૂક્યો છે એના અંદર જે ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવ એ શું છે? જમણીથી ડાબી તરફ. તો અહીંયા જુઓ,
હવે અહીંયા આ એન અને અહીંયા એન, તો અહીંયા ડાબી બાજુ લખું છું, ડાબી બાજુ, ડાબી તરફ, ડાબી લખ્યું છે ખાલી, તમે પૂરા વાક્યમાં લખી લેજો. ના હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થજો, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. તેના અંદર આપણે જે લખેલું છે એ ત્યાં ફોટો પાડીને અથવા પીડીએફ બનાવી પીડીએફ સ્વરૂપે તમને મોકલી દઈશું. તો એ ડાબી તરફ શું છે, એન એન થ્રુ, આ શું છે એન અને એન વચ્ચે, અને જમણી તરફ, અને એ જમણી બાજુ લખી દઈએ, જમણી તરફ શું છે એસ એસ વચ્ચે શું થાય છે એ તમને ખબર છે, એન સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય, તો અપાકર્ષી બળ લાગે છે, અપાકર્ષી બળ લાગે છે. આ અપાકર્ષી બળ લાગે તો અહીંયા બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે તો અહીંયા ડાબી તરફ શું લાગે છે, અહીંયા એફએન બળ લાગે. શું બળ છે, એફએન બળ લાગશે. જ્યારે એસએસ વચ્ચે શું બળ લાગે, એફએસ બળ લાગશે. અને આ બળોના મૂલ્ય કેવા હશે, સમાન હશે. બળોના મૂલ્ય કેવા હશે, એફએસ અને એફએનના મૂલ્યો સમાન હશે. અથવા એફએસ ડાબી તરફનું લખીએ પહેલાં, તો એફએન અને એફએસ બળોના મૂલ્ય કેવા હશે, અહીંયા બે વચ્ચેનું મૂલ્ય અને આ બંને વચ્ચેનું મૂલ્ય સમાન હશે. પણ એક જમણી તરફ લાગે છે, એક ડાબી તરફ લાગે છે. આ ડાબી તરફ લાગે છે, આ તરફ લાગે છે, અને આ તરફ લાગે છે. આ જમણી તરફ, આ ડાબી તરફ. તો એક ધન હશે તો એક ઋણ હશે. તો બળોના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ શું થશે, પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ 0 થશે. શું થશે, પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે અહીંયા પરિણામી બળ 0 થઈ ગયું. આ બાજુ એ નથી જતું, આ બાજુ એ નથી જતું. પરિણામી બળ, આ પરિણામી બળ હોય તો તમને ખબર છે ન્યૂટનનો ગતિનો પહેલા નિયમની વાત કરીએ એ મુજબ, તો કાં તો સ્થિર પદાર્થ હોય તો પરિણામી બળ 0 હોય, કાં તો અચળ વેગથી ગતિ કરતો હોય તો પરિણામી બળ 0 હોય. તો અહીંયા પરિણામી બળ 0 થાય છે. મતલબ કે સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તમે મૂકો તો પદાર્થ શું રહેશે, પદાર્થ સ્થિર રહેશે, સ્થિર રહેશે. આ પદાર્થ શું હશે, સ્થિર હશે, ગતિ કરતો હશે નહીં. આ થઈ ગયું. હવે તમારે અહીંયા અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઘટે છે કે વધે છે એ નક્કી કરવું છે. તો અહીંયા આ પદાર્થ છે એના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. તો કઈ રીતે, તો આ પદાર્થના અંદર ચુંબકીય ક્ષેત્ર ઘટે છે તો કઈ રીતે, તો અહીંયા પદાર્થ આ લખેલું છે, એ ચુંબકીય ક્ષેત્ર છે. હવે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય એને તમે B0 નામ આપી દો. ચોપડીમાં તમારે B0 નામ આપેલું છે, અહીંયા B0, આ બાહ્ય 0, અને અંદરનું જે હશે એ તમારે B નામ આપેલું હશે. આ થઈ ગયું. હવે તમને ખબર છે બહારનું અહીંયા ડાબીથી જમણી તરફ છે, જમણી તરફ, અને અંદર શું છે, જમણીથી ડાબી તરફ, આ તરફની. એટલે તમારે આ એન છેડો બની, અહીંયા એસ, અહીંયા એન છે, અહીંયા એનથી એસ, અને અહીં એન બન્યું, અહીંયા એસ છે, એસ અને અહીંયા એસ. આ જે છે એ જ દોરેલું છે. હવે તમને ખબર છે અહીંયા એસથી એન તરફ છે, એસથી એન તરફ છે. જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા એનથી એસ તરફ છે, તેથી એકબીજાનો શું કરશે, વિરોધ કરશે. શું કરશે, એકબીજાનો વિરોધ કરશે. માની લો કે આ એક આટલી જગ્યા છે વચ્ચે. હવે અહીંયાથી પાણી જાય છે. શું જાય છે, પાણી જાય છે. તો આ પદાર્થ ખાલી છે. તો આ માની લો કે કોઈ તમે પોલો પદાર્થ મૂકેલું છે, તો અહીંયાથી આ પાણી જતું રહેશે. શું થશે, જતું રહેશે. પણ હવે આ પદાર્થના અંદર તેને વિરુદ્ધ કરતું બળ મૂકી આ દિશામાં, અહીંયાથી કોઈ છે એટલે આ પદાર્થને રોકે છે. તો અહીંયા એવું કોઈ પદાર્થ મૂકી દીધું જ્યાં પાણી જવા નહીં દેતું, તો આ શું કરશે, પાણી ઉપર થઈને જશે. શું થશે, ઉપર થઈને જશે. એવી રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શું થશે, ઉપર થઈને જશે. શું થશે, ઉપર થઈને જશે. ઉપર થઈને આજે હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જાય છે આ બધી, અહીંયાથી જવાની, તો આ બધી શું કરશે, હવે અંદર જવાને બદલે આ જે તીર છે એ એને રોકે છે, અને શું છે, આ તીર વિરોધ કરે છે એનો. એટલે આ તીર હવે શું થશે, તીર જવા નથી દેતું, તે આ તીર જવા માટે ઉપર રસ્તો બનાવે. શું બનાવે છે, ઉપર તરફ રસ્તો બનાવશે, અને આ રીતના જશે. હવે નીચે વાળા આ રીતના રસ્તો બનાવે છે, આ રીતના આવી રીતે ઉપર થઈને જશે. તો વિરોધ કરે છે. શું કરે છે, તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર શું થાય છે, ઉપર થઈને જશે. તો અંદરના વિસ્તારમાં શું થઈ ગયું, ચુંબકીય ક્ષેત્ર ઘટી ગઈ. તો શું કર્યું, અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઘટી ગઈ. તો તમારે યાદ રાખવાનું છે કે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઘટે છે તો કઈ રીતે, તો જો અંદર મૂકેલો પદાર્થ છે આ છે એ ગજિયા ચુંબક તરીકે વર્તે તો તેની અંદરની ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા એસથી એન તરફ, એની વિરુદ્ધ, અહીંયા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. તેથી એ એકબીજાનો વિરોધ કરે છે. તેથી અંદરના વિસ્તારમાં શું થાય છે,
ચુંબકીય ક્ષેત્રનો ઘટાડો થાય છે, અને તેથી અંદરના ક્ષેત્રમાં ઘટાડો થાય. એ મેં તમને હમણાં પાણીનું એક સંભળ આપ્યું એ રીતે આ ચુંબકીય ક્ષેત્રો જવા માટે રસ્તો નથી, તે શું કરશે, ઉપર થઈને જશે, તો અંદર ઘટી ગયા છે, અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર બાહ્ય તરફ ધકેલાય છે. શું થાય છે? બાહ્ય તરફ ધકેલાય છે, પાણીના જેમ. હા, તો સમાન ચુંબકીય ક્ષેત્રની વાત કરી. હવે આપણે અસમાનની વાત કરી લઈએ. અસમાન ચુંબકીય ક્ષેત્ર. હવે આ તો સમાન હતું એટલે સીધી લાઈનો હોય, અહીંયા આપણે ત્રાસી લાઈનો દોરી હતી, ત્રાસી લાઈનો. હવે આ પદાર્થને મૂકી દઈએ, આ પદાર્થને. હવે તમને ખબર છે કે આનું ડાયપોલ મોમેન્ટ શું છે? આ તરફ છે, આ તરફ. તો આ છેડો n બને, આ s બને. હવે તમને ખબર છે એ n થી s તરફ છે, એટલે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો n અને આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો s. અહીંયા શું હશે? અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધારે હશે, અહીંયા ખીચોખીચ હશે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રેખાઓ ખીચો ગીચ, એટલે ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે, પ્રબળ પ્રબળ હશે. અને અહીંયા શું હશે? દૂર દૂર છે, તો શું હશે? અહીંયા નિર્બળ ક્ષેત્ર હશે. હવે તમને ખબર છે આ અંદરનો પદાર્થ છે ડાયામેગ્નેટિક પદાર્થ, તો તેની દિશા જુઓ, આ તરફ છે, ડાબી તરફ. એટલે આ પદાર્થ શું કરશે? અહીંયા ગતિ શું કરશે? પ્રબળથી આ જે બાજુ તીર હોય પદાર્થ તે બાજુ ગતિ કરે, તો અહીંયા પ્રબળથી નિર્બળ તરફ, તો આ પદાર્થ આ તરફ ગતિ કરશે. શું છે? આ તરફ. અહીંયા પ્રબળ ક્ષેત્ર છે, અહીંયા નિર્બળ ક્ષેત્ર છે, પણ આપણે અંદરનો પદાર્થ છે ડાયામેગ્નેટિક, એની તીરની દિશા જોવાની, તો એ તીર જુઓ, આ છે પ્રબળથી નિર્બળ તરફ. તો અહીંયા પદાર્થ અસમાન ચુંબકીય ક્ષેત્રમાં, અહીંયા લખો અસમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રહેલો પદાર્થ શું હશે? પ્રબળથી અહીંયા જો પ્રબળ છે, એ નિર્બળ છે, આ તીર આ બાજુ છે, તો પ્રબળથી અહીંયા લઈશું, પ્રબળથી નિર્બળ તરફ ગતિ કરશે. જ્યારે સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં શું છે? પદાર્થ સ્થિર રહેશે. હવે આ તો જોઈ લીધું, તો ગતિ કરશે. હવે અહીંયા શું થાય છે? અહીંયા અંદરના પદાર્થ, અંદર જે પદાર્થ મૂકેલો છે ચુંબકીય ક્ષેત્રમાં, અહીંયા શું થાય? ઘટાડો થાય છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ ધકેલાઈ જાય છે. તો બહારની તરફ ધકેલાઈ જાય છે, તો અહીંયા શું થાય છે? ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે. તેથી ચુંબકીય સસેપ્ટિબિલિટી આપણે જોઈ ગયા છે. શું જોઈ ગયા? ચુંબકીય સસેપ્ટિબિલિટી, એને કહેવાય છે કાય. તો કાયનું મૂલ્ય શું મળશે તમને? ઋણ મળશે. શું મળશે? ઋણ મળશે. તો ઋણ મળે એટલે 0 થી નાની જ હોય, તો 0 કરતાં શું હોય? કાયનું મૂલ્ય નાનું હોય, તો જ ઋણ હોય. તો આ થઈ ગયું. પણ આ ઋણ તો મળી ગયું, પણ અહીંયા -1 હોય અથવા એના કરતાં થોડું મોટું હોય, 0 અને -1ની વચ્ચેનું મૂલ્ય હોય. શું થાય? -1 અથવા 0 થી -1ની વચ્ચેનું મૂલ્ય મળે કાયમ, ચુંબકીય સસેપ્ટિબિલિટી. આ થઈ ગયું. હવે અહીંયા કેટલાક ઉદાહરણો આપેલા છે, કે કયા પદાર્થો ડાયામેગ્નેટિક પદાર્થો છે. તો અહીંયા તમે લખી લેજો. ડાયામેગ્નેટિક પદાર્થો તો છે બિસ્મથ, કોપર, લેડને કહેવાય છે સીસુ, પછી સિલિકોન, પછી શું છે? નાઇટ્રોજન એસટીપી કીધું છે. એસટીપી, અહીં નાઇટ્રોજન છે, એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર, તો એસટીપી એ કહ્યું છે. અને પાણી અને સોડિયમ ક્લોરાઇડ. તો આટલા જે પદાર્થો છે, બિસ્મથ, કોપર, લેડ, સીસુ, સિલિકોન, નાઇટ્રોજન, પાણી અને સોડિયમ ક્લોરાઇડ. તો આ જેટલા પદાર્થો છે એ શું છે? ડાયામેગ્નેટિક પદાર્થો છે. તો હવે તમારી ડાયામેગ્નેટિકની વ્યાખ્યા આપી હોય, તો શું લખશો? આ જે બન્યું એ જ લખવાનું છે તમારે. તો અહીંયા કોઈ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો
કોઈ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, કોઈ પદાર્થે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો અને અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઘટે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર બહાર ધકેલાય. આ પ્રક્રિયાને શું કહે છે? ડાયામેગ્નેટિઝમ કહે છે. અને જે પદાર્થ છે, જે પદાર્થ આમાંથી કોઈ હશે, એ પદાર્થ શું હશે? ડાયામેગ્નેટિક પદાર્થ કહે છે. આ થઈ ગયું. હવે આટલે તમે વિડીયોને પોઝ કરીને લખી લો, તો આપણે આગળ જોઈએ. તો સુપર કંડક્ટર્સ પદાર્થો છે. સુપર કંડક્ટર્સ ડાયામેગ્નેટિકના અંદર છે. સુપર કંડક્ટર છે એ અલગ જ પ્રકારના ડાયામેગ્નેટિક પદાર્થ છે. સુપર કંડક્ટર્સ જે આ સુપર કંડક્ટર છે એ અલગ જ પ્રકારના ડાયામેગ્નેટિક પદાર્થ છે. તમે લખજો, હું બોલું છું એ, કે જે ખૂબ જ નીચા તાપમાને ઠંડી કરેલી શું છે? ધાતુઓ છે. શું છે? આ સુપર કંડક્ટર છે એ ખૂબ જ નીચા તાપમાને ઠંડી કરેલી ધાતુઓ છે. શું છે? ધાતુઓ થઈ ગઈ. હવે જેથી તે શું થઈ જાય છે? સંપૂર્ણ વાહકતા થઈ જાય છે. પરફેક્ટ વાહક અને સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ એમ બંને રીતે વર્તે છે. સંપૂર્ણ વાહક કઈ રીતે વર્તે છે અને ડાયામેગ્નેટિઝમ આપણે જોયા ગયા કે અહીંયા પદાર્થ હોય તો ચુંબકીય ક્ષેત્ર શું થાય છે? બહાર તરફ ધકેલાય છે. અંદર શું છે? ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. આ એને ડાયામેગ્નેટિઝમ કહે છે. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર સંપૂર્ણ બહાર તરફ ધકેલાય છે. તો અહીંયા તમારે આપણે જોઈ ગયું કે એનું મૂલ્ય શું હોય? ઋણ હોય. એટલે -1 થી 0 ની વચ્ચે હોય તો -1 લઈ લઈએ. સંપૂર્ણ એકદમ નાનું મૂલ્ય લઈ લઈએ તો એકદમ નાનું મૂલ્ય શું છે? -1 છે. હવે મ્યુઆરની કિંમત તમારે શોધવી છે. સાપેક્ષ પરમિએબિલિટી મ્યુઆર. તો મ્યુઆર ઇઝ ઇક્વલ ટુ શું થાય? તમને ખબર છે 1 + x આપણે સૂત્ર જોઈ ગયા હતા. તો હવે આ 1 મૂકી દઈએ અને પ્લસ એ કાંઈની કિંમત આ અહીંયા મૂકી દઈએ તો શું થઈ જાય? -1 અહીંયા લખી દઈએ -1. તો અહીંયા 1 અને -1 તો શું થઈ જાય? મ્યુઆરની કિંમત સાપેક્ષ પરમિએબિલિટી મ્યુઆરની કિંમત શું થઈ જાય? 0 થઈ જાય છે. અને કાંઈની કિંમત -1. સુપર કંડક્ટર ચુંબકને અપાકર્ષે છે. શું થાય છે? ચુંબકને અપાકર્ષે છે. અને આ અસર સુપર કંડક્ટર્સમાં આ જોવા મળતી સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ અસર કોને શોધી હતી? તો મિઝનર નામના વૈજ્ઞાનિકે શોધી હતી. તેથી આ અસરને શું કહેવાય છે? મિઝનર અસર પણ કહેવાય છે. શું કહેવાય છે? મિઝનર અસર પણ કહેવાય છે. આ ખાસ યાદ રાખજો. સુપર કંડક્ટર જે છે ચુંબકોનો ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. તો કઈ જગ્યાએ? તો તમને ખબર છે, તમે ટ્રેન જોઈ હશે જે પાટાથી ઊંચી ચાલે છે. શું ચાલે છે? પાટાથી ઊંચી ચાલતી ટ્રેન. પાટાથી થોડી ઊંચી ચાલતી ટ્રેન આ તમે જોયું હશે. તો આ મેગ્નેટ ટ્રેન આવી ગયા છે. મેગ્નેટ પાટાવાળી ટ્રેન. તો આના લીધે થાય છે. સુપર કંડક્ટર્સના લીધે જે શું થાય છે? સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ તરીકે વર્તે છે. અને જે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દાખલ કરો છો તે એ શું થાય? એકદમ ઉપર થાય છે. એટલે અહીંયા પણ પાટો એવી રીતે બનેલો હોય છે. અહીંયા આ રીતના અહીંયા મૂકેલો હોય છે. તે ચુંબકીય ક્ષેત્ર શું હોય છે? ઉપર તરફ જાય. એટલે જે રેલગાડીનો પણ નીચેનો ભાગ એ રીતના બનાવેલો હશે તે એ શું થાય છે? અહીંયા ઉપર આટલા પાટાથી થોડું ઉપરથી ચાલે છે. એટલે એની સ્પીડ એકદમ વધારે હોય છે. તો અહીંયા મેગ્નેટ પાટાવાળી ટ્રેન. તો આ હતું સુપર કંડક્ટર્સ, જેમાં આટલું લખવાનું હતું એ તમારે યાદ રાખવાનું છે. તો મિઝનર અસર કોને કહેવાય? મિઝનર નામના વૈજ્ઞાનિકે અસર શોધી હતી તેને મિઝનર અસર કહે છે. તો આ સુપર કંડક્ટર્સ જે શું બને છે? એકદમ સંપૂર્ણ વાહકતા અથવા સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ તરીકે વર્તે છે. એટલે કે આ પદાર્થ એટલે મિઝનર નામના શોધી હતી, તેથી મિઝનર અસર કહે છે. તેનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો મેગ્નેટવાળા ટ્રેનમાં થાય છે. જે પાટાથી ઊંચી ચાલતી ટ્રેન છે એના અંદર. તો તમારે જે મારે લખેલું છે, નોટબુક બનાવેલી છે, જો તમારે જોઈતી હોય તો તમે જરૂરથી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. અને કોઈને ટેલિગ્રામ ચેનલ ના હોય
તમારો કોઈ પર્સનલ મોબાઈલ ના હોય અને મમ્મી પપ્પાના મોબાઈલના અંદર વાપરતા હોય તો તમારી ટેલિગ્રામ ચેનલ ના હોય તો તમે વોટ્સઅપમાં પણ જોઈન થઈ શકો છો, અથવા તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો કે સર અમારી ટેલિગ્રામ ચેનલ નથી, તો આપણે નીચે વોટ્સઅપની ચેનલની લિંક મૂકી દઈશું.